હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાતમ પર કે બહાર ફરવા જઈએ ત્યારે બનાવીને લઈ જઈ શકાય તેવા ફૂલેલા ક્રિસ્પી જુવારના વડા બનાવીશું. તો થાપવાની કે ટીપવાની ઝંઝટ વગર સરળ રીતે બનાવીશું. આ વડાને તમે ચા સાથે સર્વ કરો તે ઠંડા પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો. તો પહેલાં જે વાસણમાં લોટ બાંધવાનો હોય તેમાં અડધી વાડકી જેટલું થોડું ખાટું દહીં લઈશું. સાથે તેમાં 2 થી 3 ચમચી જેટલો ગોળ ઉમેરી મિક્સ કરી દઈશું. એટલે ગોળ ઓગળીને દહીંમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. હવે એક પેન લઈ તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલો હજમો અને 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું. હજમો થોડોક શેકાઈ જાય પછી આપણે તેમાં 2 મોટી ચમચી જેટલા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તેને સાતરી લઈશું. આદુ, મરચાં અને લસણ સતરાઈ જાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલા તલ અને અડધી ચમચી જેટલી હળદર નાખી સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તેમાં અડધી વાડકી જેટલા ફ્રેશ મેથીની ભાજીના પાનને સારી રીતે ધોઈને ઝીણા કટ કરી ઉમેરી તેને પણ સાતરી લઈશું. તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી બધું 1 થી 2 મિનિટ માટે સાતરી લઈશું. આ રીતે તલ અને મેથીની ભાજીને સાતરીને વડામાં ઉમેરવાથી તળતી વખતે તેલમાં છૂટા નથી પડતા અને લાંબા સમય સુધી સારા રહે છે. તો હવે અહીં બધું સતળાઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણને થોડુંક ઠંડુ થવા દઈશું. અહીંયા દહીંમાં ગોળ પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે. પછી આપણે ભાજી અને મસાલા સાતર્યા હતા તે થોડાક ઠંડા થઈ ગયા છે. તો તે ઉમેરી મિક્સ કરી દઈશું. જો અહીં તમારી પાસે ફ્રેશ મેથીની ભાજી ના હોય તો તમે 1/4 કપ જેટલી કસૂરી મેથીની ભાજીનો ઉપયોગ પણ કરી શકો છો. પછી આપણે જે વાડકીના માપથી દહીં લીધું હતું તે જ વાડકીના માપથી 1 વાડકી જેટલો જુવારનો લોટ લઈશું. વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો જુવારનો લોટ છે. સાથે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ અને 2 ટેબલસ્પૂન જેટલો રવો ઉમેરીશું. રવો ઉમેરવાથી લાંબા સમય સુધી વડા ક્રિસ્પી રહે છે. રવાની જગ્યાએ તમે ઘઉંનો કકરો લોટ પણ ઉમેરી શકો છો. મોણ માટે 2 થી 3 ચમચી જેટલું કેરીના ખાટા અથાણાનું તેલ ઉમેરીશું. સાથે મેં 1 ચમચી જેટલો મેઠિયા કેરીના અથાણાનો મસાલો પણ ઉમેર્યો છે. આપણે રેગ્યુલર મેઠિયા કેરીનું અથાણું બનાવીએ તેની ઉપર જે તેલ હોય તે જ તેલ મેં ઉમેર્યું છે. 1 ચમચી જેટલું મીઠું નાખીશું. પછી 1/4 કપ જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું. પહેલાં દહીં અને મસાલા લોટ સાથે મિક્સ કરી દઈશું. અથાણાનો મસાલો અને તેનું તેલ ઉમેરવાથી વડાનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. જો અથાણાનો મસાલો કે તેલ ના હોય તો તમે રેગ્યુલર તેલ પણ ઉમેરી શકો. વડા બનાવતી વખતે તમારે ફ્રેશ જુવારના લોટનો જ ઉપયોગ કરવાનો. બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી થોડું કરીને પાણી નાખી લોટ મસળીને બાંધી લેવાનો. એટલે અહીં તમારે લોટ આપણા રોટલા કરીએ તે રીતે મસળીને બાંધવાનો છે. લોટ બાંધતી વખતે કેટલા પાણીનો ઉપયોગ થશે તે લોટની ક્વોલિટી પર આધાર રહે છે. અહીંયા લોટ વધારે પડતો ઢીલો નથી બાંધવાનો, એટલે થોડું પાણી ઉમેરીને જ લોટ બાંધવાનો. આ વડામાં મસાલા થોડાક આગળ પડતા ઉમેરવાના, એટલે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે. તો અહીં લોટ બંધાઈ ગયો છે. આ રીતનો લોટ બાંધવાનો છે. આટલો લોટ બાંધવામાં મને અડધી વાડકી જેટલા પાણીની જરૂર પડી હતી. હવે લોટને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ સુધી રહેવા દઈશું, એટલે તે એકદમ સરસ સેટ થઈ જશે. લોટને રેસ્ટ થતાં લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે લોટને ફરીથી એક વખત મસળી લઈશું. પછી લોટમાંથી મીડિયમ સાઇઝના 4 લુવા કરી લઈશું. હવે એક કોટનનું થોડુંક ભીનું કાપડ લઈ આ રીતે પાટલી ઉપર મૂકવાનું. પછી તેની ઉપર આ રીતના મીડિયમ સાઇઝના લુવા કરી છૂટા મૂકવાના. પછી ફરીથી તેની ઉપર કોટનનું કપડું મૂકી આ રીતે વાડકીના પાછળના ભાગથી તેને પ્રેસ કરવાનું. એટલે એકદમ સરસ વડા બની જશે. પછી વડા ઉપર થોડુંક પાણી લગાવી તેની ઉપર તલ લગાવી દઈશું. આ રીતથી વડા થોડાક ઠીક અને મોટી સાઇઝના બનશે. આ વડા આનથી થોડાક પાતળા બનાવવા હોય તો તમારે લુવો થોડોક નાનો લેવાનો. હવે આપણે બીજી રીતે કેવી રીતે વડા બનાવવા તે જોઈ લઈએ. આ વડા બનાવવા માટેની એકદમ સરળ રીત છે. તો અહીં થોડોક મોટી સાઇઝનો લુવો લઈ આપણે જુવારના લોટનું અટામણ લઈશું. પછી પાટલીની ઉપર આ રીતે બટર પેપર મૂકી તેને એકદમ હળવા હાથે વીણી લઈશું.
અહીંયા તમે જુવારના લોટની જગ્યાએ ઘઉંના લોટનું અટામણ પણ લઈ શકો છો. પછી વેલણની મદદથી એકદમ હળવા હાથે વીણી લઈશું. અહીંયા એકદમ પાતળું નથી વીણવાનું, થોડીક જાડી થિકનેસ રાખવાની છે. અહીંયા જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોય એટલે તે કિનારી પરથી થોડીક ક્રેક આવશે. બટર પેપર લેવાથી લોટ પાટલી પર નહીં ચોંટી જાય અને સરળતાથી વડા જે આપણે બનાવીએ તે અલગ થઈ જશે. અહીં બટર પેપરની જગ્યાએ તમારી પાસે જો કોઈ જાડું પ્લાસ્ટિક હોય તો તમે તે પણ લઈ શકો છો. તો અહીં મેં મોટી ભાખરી જેવું વીણી લીધું છે. હવે આપણે વડાને ગોલ શેપમાં કટ કરી લઈએ. તો મારી પાસે આ રીતનું નાનું ગ્લાસ છે, તો હું તેનાથી ગોલ શેપમાં કટ કરી લઈશ. તમે આ રીતે મીડિયમ સાઇઝની કોઈ પણ ગોલ શેપની વસ્તુ લઈ શકો છો. આ રીતે વડા બનાવવાથી એકસાથે ઘણા બધા વડા બની જાય છે. સાથે બધા વડા એક સરખી સાઇઝના બને છે અને ફટાફટ બની જાય છે. પછી જે વધારાનો લોટ છે તેને આપણે કાઢી લઈશું. પછી બધા વડા ઉપર થોડાક તલ લગાવી આ રીતે પ્રેસ કરી લઈશું. તલ લગાવવા બિલકુલ ઓપ્શનલ છે. સાથે આપણે વડાને તળવા માટે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો બટર પેપરના લીધે વડા એકદમ સરળ રીતે અલગ થઈ જાય છે. આટલી થિકનેસથી તમારે વડા બનાવવાના, વધારે જાડા પણ નહીં અને વધારે પાતળા પણ નહીં. હવે આપણે વડાને તળી લઈશું. તો વડા તળતા પહેલાં તેની પાછળ આ રીતે વડા ઉપર પાણીવાળો હાથ ફેરવી લેવાનો. આ રીતે પાણી લગાવવાથી વડા એકદમ સરસ ફૂલીને દડા જેવા બનશે. તો અહીં વડા માટેનું તેલ ગરમ થઈ ગયું છે. આપણે જે વડા બનાવ્યા છે તે તળી લઈશું. તો અહીં વડા તળતી વખતે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ. જો તમે આ રીતે પાણીવાળો હાથ વડા ઉપર ફેરવીને ઉમેરશો તો વડા બધા જ ફૂલશે. વડાને તેલમાં ઉમેર્યા પછી તરત જ નથી ફેરવવાના. થોડીક જ વારમાં વડા ફૂલશે અને તેની જાતે ઉપર આવી જશે. બધા વડા તેલમાં ઉમેરાઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. જો વડા પાતળા વીણ્યા હશે તો તે નહીં ફૂલે, એટલે વડા વીણતી વખતે થોડુંક ઠીક રાખવાનું. તો અહીં તમે જોઈ શકો છો આપણા વડા ફૂલવા લાગ્યા છે. અને વડા ઉમેરાઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને વડાને તળી લેવાના. આ રીતે વડા ફૂલીને તેની જાતે જ ઉપર આવવા લાગશે. પછી તેને ફેરવી બીજી સાઈડથી પણ શેકી લેવાના અને વડા બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના. આટલા વડા તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો મીઠો સોડા ઉમેર્યા વગર પણ આ વડા એકદમ સરસ ફૂલેલા અને પોચા બનશે. તો આપણે જે વડા પહેલાં ઉમેર્યા હતા તે વડાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. આ રીતે વડા બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે તમારે તેને કાઢી લેવાના. તો અહીં બાકીના બધા વડા ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે, એટલે વડા તળાઈ ગયા છે. તો આપણે તેને તેલમાંથી નિતાળી કાઢી લઈશું. તો એ જ રીતે બીજા વડા તળી લઈશું. તો વડા તળતી વખતે પહેલાં તેની પાછળ થોડોક પાણીવાળો હાથ ફેરવી લેવાનો. તો અહીં બીજા વડા પણ એકદમ સરસ તળાઈ ગયા છે. આટલા માપથી 25 થી 30 નંગ જેટલા મીડિયમ સાઇઝના વડા બન્યા છે. આ વડાને તમે 4 થી 5 દિવસ સુધી બહાર જ સારા રાખી શકો છો. તો અહીં મેં બધા વડા તળી લીધા છે. આટલા માપમાંથી 25 થી 30 નંગ જેટલા વડા બનીને તૈયાર થાય છે. અને તમે જોઈ શકો છો વડા એકદમ સરસ ફૂલેલા બન્યા છે. આ વડાને તમે ગરમ ચા અથવા તો દહીં સાથે સર્વ કરી શકો છો. તે ટેસ્ટમાં ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. જો તમારા વડા ફૂલતા ના હોય તો આ રીતે એક વખત ફૂલેલા જુવારના વડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.